આ છે જય શ્રી રામ ભગવાન. જે અયોધ્યાની અંદર જે આ મૂર્તિ છે એ છે રામ ભગવાનની. જોઈ શકો છો તમે. જુઓ. જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે મિત્રો જવાનું છે ભગવાન શ્રી રામના મંદિરે. જે રામજી મંદિર છે પાટણની અંદર આવેલું છે, જે સિંધિયા દરવાજાની નજીકમાં. તો મિત્રો આપણે જવાનું છે એ મંદિરે. અને મિત્રો ભગવાન શ્રી રામના ચરિત્ર અને તેમના ગુણના કારણે તેમને પાલનહાર કહેવામાં આવ્યા છે. દિવ્ય ગુણ સાથે તેમને રઘુકુળમાં જન્મ લેવાથી તેમને રઘુનાથ કહેવામાં આવ્યા છે. તો મિત્રો આપણે જવાનું છે એવા શ્રી રામના મંદિરે. જે અયોધ્યામાં જે રામ મંદિર છે એવું રામ મંદિર આપણે પાટણની અંદર આવેલું છે, જે સિંધિયા દરવાજા જોડે. તો આપણે જવાનું છે જગ્યા ઉપર એ મંદિરે. તો મિત્રો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો જઈશું હવે આપણે એ મંદિરે. જો દોસ્તો, આ છે જય શ્રી રામ ભગવાનનું મંદિર. અને દોસ્તો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર જે રામ ભગવાનના મંદિરની અંદર જવા માટેનો. તો દોસ્તો આપણે હવે જવાનું છે રામ ભગવાનના અંદર મંદિરના દર્શન કરવા માટે. તો આ મંદિર મિત્રો આવેલું છે જે સિંધિયા દરવાજાથી થોડેક દૂર આવેલું છે અને શાક માર્કેટની નજીક આવેલું છે. પાછળ છે શાક માર્કેટ, અંબિકા શાક માર્કેટ. અને આ છે શ્રી રામજી ભગવાનનું મંદિર. જે ચૈત્ર મહિનાના દિવસે અહીંયાથી નુમના દિવસે અહીંયા ભવ્ય યાત્રા નીકળે છે જે રામ ભગવાનની. જો આ છે એવું ભવ્ય મંદિર રામ ભગવાનનું. તો આપણે હવે દોસ્તો જઈશું અંદર રામ ભગવાનના દર્શન કરવા માટે. ચલો. જો દોસ્તો, આ છે એવું રામ ભગવાનનું ભવ્ય મંદિર. જય શ્રી રામ. જો તો દોસ્તો અંદર બિરાજમાન છે જય શ્રી રામ ભગવાન. જો દોસ્તો સામે છે શ્રી રામ ભગવાન. જય શ્રી રામ ભગવાનનું મંદિર છે આ રહ્યું. અને આ બાજુ છે હનુમાન દાદા, આ બાજુ છે દોસ્તો ગણપતિ દાદા, અને આ બાજુ પણ છે બુદ્ધ અવતાર. જો આ છે દોસ્તો બુદ્ધ અવતાર, આ છે તિલક અવતાર. તો દોસ્તો જો મચ્છરાજ અવતાર છે રહ્યા. અહીંયા બધા અવતાર દર્શાવેલા છે મંદિરની અંદર, તમે જોઈ શકો છો. જો આ છે અંબાજીમાં. જો આ છે જય શ્રી રામ ભગવાન. જે અયોધ્યાની અંદર જે આ મૂર્તિ છે એ છે રામ ભગવાનની. જોઈ શકો છો તમે. જુઓ એવું અદ્ભુત મંદિર મૂર્તિ છે આ રહી. જો આ છે વરાહજી અવતાર. જો આ બધા અવતાર અહીંયા દર્શાવેલા છે. જો આ રામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિ છે. જોઈ શકો છો તમે. જુઓ એવું અદ્ભુત સુંદર મંદિર છે દોસ્તો આ રહ્યું. જોઈ ઉપર છે ઝુમર, નરસિંહ અવતાર, વામન અવતાર. જય પરશુરામ ભગવાન, જય પરશુરામ ભગવાન. જો તો દોસ્તો આ છે પરશુરામ ભગવાનની મૂર્તિ છે. જોઈ શકો છો તમે. આ રામ અવતાર છે. જય કૃષ્ણ ભગવાન. આ છે દોસ્તો એવા કૃષ્ણ ભગવાન જે દ્વારકાધીશ. આ મહાલક્ષ્મી માતા. તો જે ચૈત્ર મહિનાના દિવસે આ જગ્યાએથી રથયાત્રા નીકળે છે ભગવાન શ્રી રામની, જે નુમના દિવસે. એવું ભવ્ય મંદિર છે. અને બાજુમાં છે દોસ્તો એવી મસ્ત મોટી રામજી ભગવાનની વાડી છે. તમે જોઈ શકો છો. જો અને દોસ્તો જે શ્રી રામ ભગવાનના જે
જો દોસ્તો આજે એવું મસ્ત કોઈ મંદિર છે શ્રી રામ ભગવાનનું. દોસ્તો આ છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો દોસ્તો જે રામ ભગવાને પણ 14 વર્ષનો જો વનવાસ કર્યો હતો અને જ્યારે રામ ભગવાન 14 વર્ષના વનવાસ કરીને જ્યારે પરત આવ્યા અયોધ્યાની અંદર, ત્યારે અયોધ્યાની અંદર જે ઉત્સાહ ઉજવવામાં આવ્યો હતો જે રામ ભગવાનનો, અને રાવણે પણ જે સીતા માતાનું હરણ કર્યું હતું, ત્યારે શ્રી રામ ભગવાને હનુમાનજીને મોકલ્યા હતા સીતા માતાને લેવા માટે. એટલે હનુમાને તે વારણ સેના લઈને ગયા હતા લંકાની અંદર. આ છે ચામુંડા માતાનું, અને આ છે એવું મસ્ત કોઈ મંદિર છે. પાછળ છે એવો ગાર્ડન છે નાનો સરખો. જુઓ, ના છે રામ ભગવાનની વાડી. તો દોસ્તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ છે એવો પેપરો છે, અહીંયા બધા પાણી ચડાવે છે. આ છે તુલસી માતા. જય માતાજી મિત્રો. તો આપણે જય શ્રી રામનો વિડીયો આજે મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને જય શ્રી રામ કમેન્ટમાં લખી દેજો, અને વધુમાં વધુ લાઈક કરજો, વધુમાં વધુ વિડીયોને શેર કરજો. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે તમને આવા રોજ નવા અલગ વિડીયો તમને રોજ જોવા મળશે વિડીયો. જય માતાજી. બધા મિત્રોને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. મળીશું નવા લોક વિડીયોમાં.